નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત કોષ વિશે જોઈએ. વિદ્યુત કોષ એટલે કે બેટરી. તો બેટરી કઈ રીતે કાર્ય કરે છે એના વિશે આપણે જોઈએ. તો પહેલાં તો આપણે બેટરીની રચના સમજવી પડશે. બરાબર, બેટરીની અંદર ખાસ પ્રકારનું રસાયણ હોય છે. આપણે એના માટે એ સમજવા માટે આપણે એક પાત્ર લઈએ. જેની અંદર બે ઇલેક્ટ્રોડ લઈએ, એટલે કે બે ધ્રુવ. એકને આપણે કહીએ એ, એકને આપણે કહીએ બી. આની અંદર એક ખાસ પ્રકારનું રસાયણ ભરવામાં આવે. આ રસાયણની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને ઇલેક્ટ્રોડ સાથે પણ પ્રક્રિયા થશે, અને આની અંદર ધન અને ઋણ આયનો એકબીજા સાથે પ્રક્રિયા કરી ઇલેક્ટ્રોડ એ જે છે એને ધન વીજભારિત બનાવશે અને ઇલેક્ટ્રોડ બીને ઋણ વીજભારિત બનાવશે. ધારો કે આનું વિદ્યુત સ્થિતિમાન જે છે V+ કહું અને બીનું વિદ્યુત સ્થિતિમાન છે V- કહું. આ માઇનસ પ્રકારનું હશે. રાસાયણિક પ્રક્રિયા એટલે કે અહીંયા રાસાયણિક બળ લાગશે અને રાસાયણિક બળના કારણે આયનો ગતિ કરશે. અહીંયા ખાસ કરીને જોઈએ તો બે પ્રકારના બળ લાગશે. એક રાસાયણિક બળ લાગશે જેને આપણે અવિદ્યુત બળ, અને એક વિદ્યુત બળ લાગશે. હવે ક્યારે કયું બળ લાગશે એ ખાસ આપણે સમજવું પડશે. બરાબર, ધન આયનો જે હશે અને ઋણ આયનો જે હશે, ઋણ આયનો હશે એના ઉપર અવિદ્યુત બળ ઋણ ધ્રુવ તરફ લાગશે, ઋણ ઇલેક્ટ્રોડ તરફ લાગશે, અને ધન આયનો હશે એના ઉપર બળ ધન ઇલેક્ટ્રોડ તરફ લાગશે. અને આ જે બળ લાગશે એ અવિદ્યુતીય બળ હશે. બરાબર, રાસાયણિક પ્રક્રિયાના કારણે એ બળ લાગશે. અહીંયા કોઈ વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્રના કારણે બળ નહીં લાગે. હવે સમજો તમે કે ધન આયનો હશે એ આના ઉપર જમા થશે, ધન ઇલેક્ટ્રોડ ઉપર, એ ઇલેક્ટ્રોડ ઉપર, અને બી ઇલેક્ટ્રોડ ઉપર ઋણ આયનો જમા થશે. એટલે કે આ રીતની કંઈક રચના થશે. આ બાજુ ધન વીજભાર જમા થશે, આ બાજુ ઋણ વીજભાર જમા થશે. તો આવી રચના જોતા આપણને બીજા ચેપ્ટરની અંદર આપણે સમજ્યા હતા કેપેસિટર યાદ આવે. કેપેસિટરની અંદર પણ આવું કંઈક થતું હતું, પણ કેપેસિટરમાં તો આપણે બેટરી વડે જ પ્લેટ ઉપર વિદ્યુતભાર આપતા હતા. જ્યારે અહીંયા વિદ્યુતભાર કેવી રીતે આવે છે? રાસાયણિક પ્રક્રિયાના કારણે આયનો ગતિ કરી અને પ્લેટ ઉપર જમા થાય છે. તો હવેની જે રચના થઈ કેપેસિટર જેવી જ થઈ. એટલે કે શું થાય? અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે આ રીતે, ધનથી ઋણ તરફ. ધારો કે હું એમ કહું E જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે અહીંયા વચ્ચેનો જે ભાગ છે અહીંયા રાસાયણિક દ્રવ્ય છે. તો રાસાયણિક દ્રવ્ય છે એની અંદર આયનો પણ હશે. જે રીતે આપણે કીધું કે ધન આયન જે છે એ આ તરફ ગતિ કરે છે અને ઋણ આયન છે એ ગતિ કરે છે આ તરફ. અને અહીંયા જે બળ લાગે છે આ રીતનું, એ કયું બળ છે? રાસાયણિક બળ, અવિદ્યુત બળ છે. એટલે કે આપણે એને Fm વડે દર્શાવો. બરાબર, જે આ રીતે ગતિ કરે છે. હવે વિદ્યુત ક્ષેત્ર હશે તો એના કારણે બળ લાગશે, કેમ કે આ આયનો જે છે એ વિદ્યુત ક્ષેત્રની અંદર જ છે. તો વિદ્યુત ક્ષેત્રના કારણે બળ કઈ રીતે લાગે? તો કે ધન વીજભાર હોય એના ઉપર બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગશે, અને ઋણ વીજભાર છે એના ઉપર બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગશે. તો આ ધન આયન છે એના ઉપર બળ વિદ્યુત ક્ષેત્રની દિશા એટલે કે આ રીતે લાગશે, અને ઋણ આયન ઉપર બળ એનાથી વિરુદ્ધ દિશામાં. આ કયું બળ લાગશે? આ વિદ્યુત બળ લાગશે. તો આપણે જોઈ શકીએ છીએ રાસાયણિક બળ અને વિદ્યુત બળ પરસ્પર વિરુદ્ધ છે. બરાબર, રાસાયણિક બળ આ તરફ લાગે છે. ધન આયનની વાત કરીએ તો રાસાયણિક બળ આ રીતે લાગે છે અને વિદ્યુત બળ આ રીતે લાગે છે, એની વિરુદ્ધ દિશામાં. આવું થાય છે. તો સમય અનુસાર જેમ પ્રક્રિયા થતી જશે, સમય આગળ વધતો જશે, એમ આ પ્રક્રિયા આગળ વધતી જશે.
હવે અહીંયા આપણે જોઈએ તો રાસાયણિક બળ છે એ વધુ હશે વિદ્યુત બળ કરતાં, કારણ કે વિદ્યુત બળ તો ક્યારે લાગશે? વિદ્યુત ભાર જમા થશે, એના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે અને પછી લાગશે. અને વિદ્યુત ભાર જમા થાય છે એનું કારણ શું છે? તો કે રાસાયણિક બળ છે, અવિદ્યુત બળ છે. તો ધીમે ધીમે જ્યારે આ વિદ્યુત ભાર જમા થાય એમ વિદ્યુત ક્ષેત્રની કિંમત વધે, અને વિદ્યુત ક્ષેત્રની કિંમત વધશે એટલે જે વિદ્યુત બળ છે Q ઇન્ટુ E, આના અનુસાર આપણે વિચારીએ તો જે વિદ્યુત બળ છે એ વધતું જશે. વિદ્યુત ક્ષેત્ર જેમ વધતું જશે એમ વિદ્યુત બળ વધતું જશે. તો એક સમય એવો આવશે કે બંનેની કિંમત સરખી થશે. જો બંનેની કિંમત સરખી થઈ જાય તો શું થાય? તો કે આ બાજુ જેટલું બળ લાગશે એટલું જ આ બાજુ બળ લાગશે, એટલે કે આયન ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગશે નહીં. એટલે કે જ્યારે આ બંનેની કિંમત સરખી થશે ત્યારે જે આયનો જે છે રસાયણની અંદર એના ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય બનશે. આ સ્થિતિ સ્થાયી સ્થિતિ કહેવાશે, એટલે કે પછી કોઈ આયનો ગતિ કરશે નહીં. અને આ સમયે વિદ્યુત કોષ એટલે કે બેટરી સંપૂર્ણ ચાર્જ સ્થિતિમાં છે એવું આપણે કહી શકીએ. બરાબર? તો આ રીતે બેટરી ચાર્જ થાય છે. એટલે કે અહીંયા આયનોની ગતિ થાય છે. એક ધન ઇલેક્ટ્રોડ છે, એક ઋણ ઇલેક્ટ્રોડ છે. આયનો જે છે એ જમા થાય છે. એનું કારણ તો કે રાસાયણિક બળ છે. રાસાયણિક બળ લાગશે તો જ આયનો ગતિ કરશે અને જમા થશે. અને આયનો જમા થશે ક્યાં સુધી જમા થશે? સતત જમા થતા જશે, પછી વિદ્યુત ક્ષેત્ર સામે વધતું જશે, અને વિદ્યુત ક્ષેત્ર વધશે તો વિદ્યુત બળ એ વધતું જશે. વિદ્યુત બળ અને રાસાયણિક બળ બે વિરુદ્ધ દિશામાં હશે. એટલે કે એક સમય એવો આવશે કે બંનેની કિંમત સરખી થશે. બંનેની કિંમત સરખી થશે એટલે પરિણામી બળ જે છે એ 0 થઈ જશે. જ્યારે આવું થશે ત્યારે રાસાયણિક ગતિઓ જે થતી હતી, આયનોની જે ગતિ, ઇલેક્ટ્રોડ ઉપર ધન આયન, એક ઇલેક્ટ્રોડ ઉપર ધન આયન જાય છે, એક ઇલેક્ટ્રોડ ઉપર ઋણ આયન જાય છે, આ સ્ટોપ થઈ જશે. એટલે કે આ સ્થિતિ સંપૂર્ણ ચાર્જ સ્થિતિ કહેવાશે. તો આ રીતે બેટરીની અંદર પ્રક્રિયાઓ થતી હોય. અહીંયા આપણે આ બે ઇલેક્ટ્રોડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે ગણીએ તો કેટલો થાય? A અને B ઇલેક્ટ્રોડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો ગણીએ, એક V પ્લસ છે માઇનસ, એક છે માઇનસ V માઇનસ, તો આ ટોટલ કેટલું થશે? V પ્લસ પ્લસ V માઇનસ. બરાબર? આટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે. આ બે છેડાઓ છે અને એને જ આપણે કહીશું એપ્સિલોન, એટલે કે EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો વિદ્યુત ચાલક બળ. બરાબર? નામ છે વિદ્યુત ચાલક બળ, પરંતુ એ બળ નથી, એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા નામ આપવામાં આવ્યું છે વિદ્યુત ચાલક બળ, પણ એ બળ નથી. એ શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. અને વિદ્યુત ચાલક બળ આવું શા માટે નામ આપવામાં આવે છે? કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે તો એના કારણે જ વિદ્યુત ભારો જે છે એ ગતિમાં આવશે. એટલા માટે એવું કીધું છે વિદ્યુત ચાલક બળ. વિદ્યુત ભારોને ગતિમાં લાવવા માટે જે બળ ઉત્પન્ન થશે એ આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે ઉત્પન્ન થશે, અને એને EMF કહેવાય. એપ્સિલોન વડે એને દર્શાવાય. બરાબર? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, એટલે એના માટે EMF એવું કહેવાય. બેટરીનું EMF કેટલું? તો કે આ બે ઇલેક્ટ્રોડ વચ્ચે જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે આ સ્થિતિની અંદર એને EMF કહેવાશે. હવે આપણે વિચારીએ કે આ બંને ઇલેક્ટ્રોડને કોઈ એક અવરોધ સાથે જો આપણે જોડી દઈએ તો કેવી પરિસ્થિતિ થશે? તો કે આ રીતે છે.
કોઈ એક અવરોધ આર સાથે આપણે એને જોડી દઈએ. આ ધન ઇલેક્ટ્રોડ છે, આ ઋણ છે. તો ધન વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે ત્યાંથી ઋણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ તરફ પ્રવાહ વહે એવું આપણે કહીએ. આઈ આ રીતે પસાર થશે. તો આનો અર્થ શું થયો? ખરેખર જે ઇલેક્ટ્રોડ ઉપર પ્રક્રિયા થતી હશે એના કારણે જે ઋણ ઇલેક્ટ્રોડ જે છે ત્યાં ઇલેક્ટ્રોન જે વધારાના હશે એ ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરી અને એ તરફ આવતા હશે. પરંતુ આપણે રૈવાજિક પ્રવાહ દર્શાવીએ છીએ એટલે એ થી બી તરફ આપણે અહીંયા પ્રવાહ બતાવ્યો છે, પણ ઇલેક્ટ્રોનની ગતિ છે એ બે ઇલેક્ટ્રોડથી થશે. આ રીતે હંમેશા યાદ રાખવું, વિદ્યુત પ્રવાહ આપણે બતાવી છીએ એ રૈવાજિક પ્રવાહ છે, એ ધન વીજભારની ગતિ છે. તો આ બાજુ ધન ઇલેક્ટ્રોડ છે એટલે કે એનો અર્થ એવો થાય ધન વીજભાર અહીંયાથી ઓછો થાય છે અને બી તરફ જાય છે. હકીકતમાં ધન વીજભાર ગતિ કરે નહીં, બરાબર, ઇલેક્ટ્રોન ગતિ કરશે. એટલે કે ઇલેક્ટ્રોન અહીંયાથી આ રીતે આવશે, પણ આપણે બતાવશું એ થી બી તરફની ગતિ વિદ્યુત પ્રવાહની. એટલે કે આનો અર્થ એવો થાય એ ઇલેક્ટ્રોડ ઉપર ધન વીજભાર જે છે એ ઘટશે, એટલે કે એનું વિદ્યુત સ્થિતિમાન ઘટશે અને એ જ ગતિ આપણે બતાવી છે બી સુધીની. તો હવે ખરેખર વિચારો ફરીથી જે અહીંયા આપણે સમજાય કે અહીંયા જો ધન વીજભાર ઘટી જાય, અહીંયા ઋણ વીજભાર ઘટી જાય એટલે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ઘટશે આ બે વચ્ચે. અને વિદ્યુત ક્ષેત્ર ઘટે એટલે શું થાય? વિદ્યુત બળ ઘટી જાય. અને વિદ્યુત બળ ઘટી જશે તો બંને સરખા થશે નહીં. રાસાયણિક બળ અને વિદ્યુત બળ આ બંને સરખા થશે નહીં. એટલે કે વળી પાછી ગતિ ચાલુ થશે રસાયણની અંદર. વળી ધન આયનો છે એ ધન ઇલેક્ટ્રોડ ઉપર જશે, ઋણ આયનો છે એ ઋણ ઇલેક્ટ્રોડ ઉપર જશે. એટલે વળી પાછું વિદ્યુત ક્ષેત્ર વધશે. પણ વિદ્યુત ક્ષેત્ર વધે એ પહેલાં જ શું થઈ જશે? અહીંયાથી ધન આયનોની ગતિ આ રીતે બી તરફ થશે એવું આપણે કલ્પના કરશું. ખરેખર તો ઇલેક્ટ્રોન આમથી આમ આવશે. એટલે કે ટૂંકમાં આપણે કોઈ અવરોધ સાથે જોડી દઈશું આ જે વિદ્યુત કોષ છે એને, તો આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટશે અને એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે એના માટે રાસાયણિક પ્રક્રિયા થઈ ધન આયનો સતત ધન ઇલેક્ટ્રોડ ઉપર જશે, ઋણ આયનો સતત ઋણ ઇલેક્ટ્રોડ ઉપર જશે. આ પ્રક્રિયા ચાલુ રહેશે. તો આપણે એવું વિચારીએ કે આ પ્રક્રિયા ક્યાં સુધી ચાલુ રહે? તો કે અહીંયા મુખ્ય કારણ જે છે કે જે આયનો છે એ ઇલેક્ટ્રોડ ઉપર જમા થાય છે એ છે રાસાયણિક બળ, અવિદ્યુતીય બળ. એટલે કે રાસાયણિક પ્રક્રિયા જે થાય છે, આ જે દ્રાવણ આપણે લીધું છે એ કોઈ ખાસ પ્રકારનું હશે, બરાબર. એ રાસાયણિક દ્રવ્ય છે આના ઉપર આધાર રાખે છે આખી પ્રક્રિયાઓ. જે તમે કેમેસ્ટ્રીની અંદર ભણશો એટલે કે એની સાંદ્રતા કેટલી છે એના ઉપર આધાર રાખશે. એટલે કે ક્યાં સુધી આ રાસાયણિક દ્રવ્ય કાર્યરત રહેશે, બરાબર, એની પણ અમુક લિમિટ હશે ક્યાં સુધી કાર્યરત રહેશે. અને રાસાયણિક જે દ્રવ્ય હશે એની કાર્ય કરવાની ક્ષમતા ઘટી જશે પછી આ જે આયનો છે કે જેને એ ઇલેક્ટ્રોડ ઉપર મોકલે છે, એટલે કે જે રાસાયણિક બળ છે એ ઘટી જશે. એટલે ધીમે ધીમે પછી આ બેટરી ડિસ્ચાર્જ થાય છે એવું આપણે કહી શકીએ. પછી સાવ સાંદ્રતા ઘટી જાય, બરાબર, એટલે આ પ્રક્રિયા જે છે એ થશે નહીં. એટલે કે આપણે એવું કહી શકીએ કે બેટરી છે એ ડિસ્ચાર્જ થઈ ગઈ. ફરીથી એને આપણે ચાર્જ કરવી પડે. તો ફરીથી ચાર્જ કરવી હોય તો શું કરવું પડશે? જો આ જ આખી જે પ્રક્રિયા છે એને ઉલટાવી નાખો. એટલે કે આ જે આપણી બેટરી લીધી છે, આ જે આપણે વિદ્યુત કોષ લીધો છે એનાથી મોટો વિદ્યુત કોષ, એટલે કે વધારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતી બેટરી ઉલટી જોડી દેવાની. એટલે આખી પ્રક્રિયા વળી પાછી ઉલટી થશે, બરાબર. એટલે કે આયનો જે છે એ ઊંધા ગતિ કરશે જે આપણે વિચાર્યું હતું એના કરતાં આખું, અને વળી પાછી દ્રાવણની સાંદ્રતા વધતી જશે. અથવા તો જો એવું ન કરીએ તો અંદરનું જે દ્રાવણ છે એ જ બદલી નાખવાનું, બરાબર, તો પણ થઈ શકે. એટલે વિદ્યુત કોષ છે એ ઘણા બધા પ્રકારના હોય છે, બરાબર. તો એના વિશે આપણે નથી જતા, પરંતુ અહીંયા જે આપણે સમજીએ છીએ એના તરફ આગળ વધીએ. પછી અહીંયા જે EMF કીધું આપણે એ આપણે કોઈ અવરોધ નહોતો જોયો ત્યારે આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત હતો એના વિશે આપણે કીધું.
પરંતુ આ રીતે ગતિ કરશે વિદ્યુતભાર આ રીતે, તો અહીંયા રસાયણની અંદર જ્યારે ગતિ થતી હશે ત્યારે આયનો જે છે એ એકબીજા સાથે અથડામણ કરતા હશે. ધારો કે કોઈ ધન આયન છે એ ધન ઇલેક્ટ્રોડ તરફ જાય છે, બરાબર, તો દ્રાવણની અંદર બીજા પણ ઘણા બધા પરમાણુ આયનો હશે, બરાબર, એની સાથે અથડામણ કરતો જશે. તો એ જે અથડામણ થશે જેને આપણે શું કહીએ છીએ, વિદ્યુત ભારની ગતિને અટકાવે એને આપણે શું કહીએ, અવરોધ. એટલે કે બેટરીની અંદર પણ અવરોધ હશે જેને આપણે કહીશું બેટરીનો આંતરિક અવરોધ, જેને આપણે સ્મોલ આર વડે દર્શાવશું. આ જે આપણે કેપિટલ આર બતાવ્યો છે એ તો આપણે બાહ્ય અવરોધ કહીશું એને, એ તો આપણે બહારથી જોડેલો છે. આ તો બેટરીની અંદરનો અવરોધ કેટલો છે એને આપણે શું કહીશું, બેટરીનો આંતરિક અવરોધ. અને બેટરીનો આંતરિક અવરોધ શા માટે લાગશે, તો કે આની અંદર જે રસાયણ છે એની અંદર આયનો ગતિ કરશે તો એકબીજા સાથે અથડાતા જ ગતિ કરશે, બરાબર, એટલે કે અવરોધ તો ત્યાં પણ લાગશે. તો બેટરીનો આંતરિક અવરોધ આપણે એને કહીશું. જો આપણે ઈએમએફની વ્યાખ્યા આપવી હોય તો આપણે શું કહી શકીએ અહીંયા ઈએમએફ વિશે, તો ધારો કે કોઈ એકમ ધન વીજભાર છે એને આપણે ઋણ ઇલેક્ટ્રોડથી ધન ઇલેક્ટ્રોડ સુધી અવિદ્યુત બળ વડે લઈ જવા માટે અહીંયા સુધી આપણે લઈ જશું તો જેટલું કાર્ય કરવું પડશે, બરાબર. અવિદ્યુત બળ જે છે એ કઈ બાજુ લાગે છે, આ બાજુ, તો એની વિરુદ્ધ લઈ જવા માટે જેટલું કાર્ય કરવું પડશે એને ઈએમએફ કહેવાય, બરાબર. ફરીથી એક વખત, તો કે અહીંયા એકમ ધન વિદ્યુતભાર આપણે વિચારીએ, એ એકમ ધન વિદ્યુતભારને આપણે ધન ઇલેક્ટ્રોડ સુધી લઈ જવા માટે અવિદ્યુત બળની વિરુદ્ધ ધન ઇલેક્ટ્રોડ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય જેને આપણે ઈએમએફ કહી શકીએ. તો હવે આંતરિક અવરોધ જે છે એના આધારે આપણે હવે વિચારીએ. આ રીતે આપણે જોડશું એટલે વિદ્યુત પ્રવાહ વહેશે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટશે. તો બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે કેટલો, પહેલાં કેટલો હતો, તો કે એપ્સિલોન જેટલો, બરાબર. આનું વિદ્યુત સ્થિતિમાન હતું V+, આનું હતું -V-. તો બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવ્યો, તો કે V+ + V-. તો આને આપણે ઈએમએફ કીધું. પણ હવે આપણે જો આને અવરોધ સાથે જોડી દઈએ તો આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટી જશે. તો બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો, જેને કહેવાય ટર્મિનલ વોલ્ટેજ. જેને આપણે કેપિટલ V વડે દર્શાવશું. ટર્મિનલ વોલ્ટેજ કેટલો થશે, તો V = જ્યારે આપણે અવરોધ નહોતો જોડ્યો ત્યારે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હતો, તો કે એપ્સિલોન જેટલો. અવરોધ જોડશું તો અવરોધનો વોલ્ટેજ કેટલો, અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો, તો ઓહમના નિયમની અંદર આપણે ભણ્યા કે કોઈ અવરોધ હોય એમાંથી I જેટલો પ્રવાહ વહેતો હોય તો એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો કહેવાય, તો કે I × R, બરાબર. તો I × R જેટલો કેનો વોલ્ટેજ થયો, આ અવરોધનો. બીજો પ્રવાહ I જેટલો વહે છે તો બેટરીનો અવરોધ કેટલો છે, તો કે સ્મોલ r જેટલો આંતરિક અવરોધ. તો એનો વોલ્ટેજ કેટલો થશે, તો એનો વોલ્ટેજ થશે I × સ્મોલ r. તો આપણે ત્રણ વોલ્ટેજ લખી દીધા. એક તો બેટરીનું જે ઈએમએફ હતું પહેલાં જે વોલ્ટેજ હતો આ બે છેડા વચ્ચે, પછી તાર જોડ્યો એની સાથે અવરોધ જોડ્યો આપણે, તો અવરોધનો વોલ્ટેજ કેટલો IR, અને બેટરીનો વોલ્ટેજ કેટલો, તો કે બેટરીનો વોલ્ટેજ થશે આંતરિક અવરોધ આરના કારણે I × સ્મોલ r. તો સૌથી વધારે વોલ્ટેજ ક્યારે હતો, તો કે જ્યારે આપણે કંઈ જ નહોતું જોડ્યું બે છેડા વચ્ચે ત્યાં. હવે આપણે બે છેડા વચ્ચે અવરોધ જોડી છે એટલે એટલી ઉર્જા ઓછી થતી જશે, એટલે કેટલો વોલ્ટેજ ઘટતો જશે, એટલે કે ઈએમએફમાંથી આટલો વોલ્ટેજ ઘટી જશે, આવું આપણે કહી શકીએ. તો અહીંયા આપણે આગળ સાદુરૂપ આપીએ તો આવું લખી શકીએ, V = એપ્સિલોન - I કોમન નીકળશે R + R, આવું કહી શકીએ. જો અહીંયા આપણે કેપિટલ આરને એવું વિચારીએ કે નથી જોડેલો, બરાબર, ખાલી બેટરીની જ આપણે રચના વિચારીએ તો એને આપણે કાઢી નાખીએ તો શું લખી શકાય,
V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ આ ઇન્ટુ સ્મોલ આર. તો આવું પણ લખી શકીએ, બરાબર, બંને રીતે લખી શકાય. અને અહીંયા આપણે બેટરીની ડિસ્ચાર્જની સ્થિતિ વિચારી છે, પણ જો ચાર્જિંગ થતું હોત તો શું થાત? ચાર્જિંગ થતું હોત તો આ પ્રક્રિયા આખી ઉલટી થાય, એટલે કે અહીંયા પ્લસ આવે, બરાબર, ડિસ્ચાર્જ થતું હોય તો માઇનસ આવશે, પણ ચાર્જિંગ થતું હોય ને તો ત્યાં પ્લસ આવશે. એ પોઈન્ટ પણ યાદ રાખજો, બરાબર. બીજું, ઓપન સર્કિટ કન્ડિશન. કોને કહેવાય? તો કે જ્યારે પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 0 હોય, કોઈ પણ જાતનો પ્રવાહ વહેતો ના હોય, આ સ્થિતિને ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય. જો I ઇઝ ઇક્વલ ટુ 0 વિચારો તમે તો શું થાય? V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન. તો આનો મતલબ શું થયો? એટલે કે આપણે કોઈ અવરોધ સાથે ના જોડીએ, બરાબર, આ સ્થિતિ હોય ત્યારે V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન થાય, એટલે કે આ સ્થિતિ થઈ. અથવા તો એવું કહી શકીએ, અવરોધ R ઇન્ફિનિટિવ હોય ત્યારે પ્રવાહ નહીં વહે આમાંથી, એ સ્થિતિ વિચારીએ તો V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ત્યારે થાય, બરાબર. તો બેટરીની અંદર આ રીતની પ્રક્રિયાઓ થતી હોય. સારું, આપણે જે રીતે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ જોયું હતું, એ જ રીતે આપણે વિદ્યુત કોષ માટે શ્રેણી સમાંતર જોડાણ જોઈએ. પહેલાં શ્રેણી જોડાણ જોઈએ. ધારો કે બે બેટરી લઈએ, બે વિદ્યુત કોષ લઈએ. એકનું EMF છે એપ્સિલોન 1, એકનું છે એપ્સિલોન 2. એક બેટરી જે છે એનો આંતરિક અવરોધ છે R1, બીજાનો છે R2. આવું આપણે ધારી લઈએ. અહીંયા આપણે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે ગણીએ, એના માટે આપણે અહીંયા પહેલાં નામ આપી દઈએ. 3 પોઈન્ટ લઈએ, ધારો કે A, B અને C. તો અહીંયા પ્રવાહ કઈ રીતે વહેશે? તો કે આ રીતે આપણે જોડેલી છે. આ બેટરીનો પ્લસ છેડો છે, આ માઇનસ છે. એ જ રીતે અહીંયા પ્લસ છે, આ માઇનસ છે. તો પ્રવાહ સ્વાભાવિક રીતે આ રીતે વહેશે આમ, બરાબર. ધારી લઈએ આપણે પ્રવાહ I જેટલો વહે છે. તો A અને B આ બે પોઈન્ટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? પહેલા એ ગણીએ. A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત VAB વડે આપણે એને દર્શાવીએ. તો VAB બરાબર VA માઇનસ VB, આ રીતે થશે. તો આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવશે? તો કે EMF કેટલું છે? એપ્સિલોન 1 જેટલું. એટલે કે આ ટર્મિનલ વોલ્ટેજ થશે બે છેડા વચ્ચે. અને પ્રવાહ આ રીતે વહે છે, પ્લસમાંથી પ્રવાહ નીકળે છે, એનો મતલબ બેટરી ડિસ્ચાર્જ થાય છે, બરાબર. એટલે માઇનસ આવશે. અને આંતરિક અવરોધ કેટલો છે? R1 અને પ્રવાહ કેટલો છે? I. તો શું લખશું આપણે? IR1, બરાબર. એનું જે EMF હશે એમાંથી આટલો વોલ્ટેજ ઓછો થશે, એ આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે. આવી જ રીતે B અને C વચ્ચે આપણે ગણીએ. B અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત VBC is equal to VB minus VC.
તો આ બે પોઈન્ટ વચ્ચે બેટરી છે એપ્સિલોન 2 EMF વાળી, તો એપ્સિલોન 2 માઇનસ પ્રવાહ I જેટલો હોય છે અને આંતરિક અવરોધ છે R2 અને બેટરી ડિસ્ચાર્જ થાય છે એટલે શું આવશે IR2, બરાબર. તો આ રીતે થશે. હવે આપણે ગણીએ A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો VAC ઇઝ ઇક્વલ ટુ, હવે આ બે પોઈન્ટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવો હોય તો આ બે A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને B અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ બંનેનો સરવાળો કરી દઈએ VAB પ્લસ VBC, તો એ કેના વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે A અને C વચ્ચે થશે, બરાબર. તો આ આપણને કેટલું મળ્યું A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો કે એપ્સિલોન 1 માઇનસ IR1. એ જ રીતે B અને C વચ્ચે કેટલું મળ્યું આપણને પ્લસ એપ્સિલોન 2 માઇનસ IR2. અહીંયા આપણે A અને C વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એને આપણે V કહી દઈએ, તો V ઇઝ ઇક્વલ ટુ શું થશે એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2, આ બંનેને સાથે લખી દઈએ તો I કોમન નીકળશે માઇનસ IR1 પ્લસ R2, આવું થયું, બરાબર. વિદ્યુત EMF છે એની જોડ બનાવી દઈએ, આ રીતે લખાશે. હવે A અને C વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે V જેટલો આપણે ધાર્યો છે, તો V બરાબર આપણે આવું લખી શકીએ એપ્સિલોન ઇક્વિવેલન્ટ માઇનસ IR ઇક્વિવેલન્ટ, એટલે કે આનો અર્થ શું થયો એપ્સિલોન EMF છે એ પરિણામી, આ બંને બેટરીનું પરિણામી EMF, અને R ઇક્વિવેલન્ટ જે લખ્યું છે એનો અર્થ શું થાય છે આ બંને બેટરીનો આંતરિક અવરોધનો પરિણામી આંતરિક અવરોધ, એવો અર્થ થયો. તો આની જગ્યાએ આવું લખીએ અને આની સાથે સરખાવીએ તો જુઓ પરિણામી EMF કેટલું થશે, તો કે એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2, અને પરિણામી આંતરિક અવરોધ કેટલો થશે, તો કે R1 પ્લસ R2, બરાબર. આની જગ્યાએ આવું આવશે અને આની જગ્યાએ આવું આવશે, પ્રવાહનો પ્રવાહ થઈ ગયું. અને આમ પણ આપણે શ્રેણી જોડાણમાં સીધું કહીએ કે આ બે પોઈન્ટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો, તો કે બે જ છે એપ્સિલોન 1 અને એપ્સિલોન 2, અને બંને સહાયક સ્થિતિમાં જોડેલા છે એવું કહી શકીએ. સહાયક સ્થિતિનો મતલબ શું થયો, તો કે આનો પ્લસ છેડો અને આનો માઇનસ છેડો, એ જ રીતે આનો પ્લસ અને માઇનસ, એટલે કે બંનેમાં પ્રવાહ એક જ દિશામાં નીકળશે, બરાબર. એટલે કે સહાયક સ્થિતિમાં જોડેલા છે, એટલે કે આ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય, તો કે આ બે જ છે EMF, તો બંનેના સરવાળા જેટલો થશે, સીધું કહી શકીએ આપણે. એ જ રીતે આનો અવરોધ R1 છે અને આનો અવરોધ R2 છે, તો બે છેડા વચ્ચે ટોટલ અવરોધ કેટલો, તો કે બંનેના સરવાળા જેટલો થશે. શ્રેણીમાં હોય અવરોધ તેનો સરવાળો થાય, એટલે એ તો આપણે સીધું કહી શકીએ, પરંતુ આપણે આ રીતે મેળવું કે આવી રીતે મળે. હવે તમે વિચારો કે આ બેટરીના છેડા હું બદલી નાખું, બરાબર. પહેલાં ઋણ છેડો રાખું અને પછી ધન છેડો રાખું, આ રીતે જોડું, તો વિરોધક સ્થિતિમાં જોડાણ થયું કહેવાય. કેમ કે હવે આનો મતલબ શું થાય, આ રીતે જોડું તો પહેલી બેટરી અને બીજી બેટરી આ બંનેમાં જેનું EMF વધુ હશે એ પ્રવાહ પસાર કરશે. ધારો કે હું એમ કહું EMF એપ્સિલોન 1 છે એ વધુ છે એપ્સિલોન 2 કરતાં, જો આ રીતનું હોય તો, બરાબર. આ રીતનું જોડાણ હોય, હવે હું એમ કહું એપ્સિલોન 1 વધુ છે એપ્સિલોન 2 કરતાં, તો પ્રવાહ કઈ રીતે વહેશે, તો કે એપ્સિલોન 1 નો પ્લસ છેડો કયો છે, તો કઈ રીવા આ રીતે પ્રવાહ વહેશે, એમાંથી નીકળશે, તો પ્રવાહ આ રીતે વહેશે. પરંતુ આનાથી ઉલટું કહું
ε2 બધું છે ε1 કરતાં, તો શું થશે? તો પ્રવાહ આ રીતે વહેશે. આનો પ્લસ છેડો કયો છે? તો કઈ રહ્યો, તો પ્રવાહ આમ વહેશે. કેમ કે જે બેટરીનું વધારે EMF હોય એમાંથી જ પ્રવાહ વહે. અને પરિણામી EMF કેટલું લખાય? જો આ રીતે હોત તો આ રીતે લખાત ε1 માઇનસ ε2, અને આ રીતે હોત બરાબર, તો પરિણામી EMF લખાત ε2 માઇનસ ε1, તો આવું થાય. તો આ રીતે આપણે EMF લખી શકીએ. અને અવરોધ કેટલો લખાય? તો અવરોધનો તો સરવાળો જ થશે. પછી વિરોધક સ્થિતિમાં બેટરી જોડેલી હોય કે સહાયક સ્થિતિમાં, અવરોધનો સરવાળો જ થશે. R1 પ્લસ R2 એ બંને માટે આવું જ રહેશે. અવરોધમાં કંઈ નહીં થાય, EMF જોવું પડશે અને બેટરીના છેડા જોવા પડશે કેવી રીતે જોડેલા છે. હવે હું એમ કહું, N જેટલી બેટરી છે, N જેટલી ε1, ε2, ε3 આ રીતે εN આટલું EMF ધરાવતી R1, R2, R3, Rn આટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીઓ છે N જેટલી, અને બધાને આ રીતે શ્રેણીમાં જોડ્યા છે સહાયક સ્થિતિમાં. તો પરિણામી EMF કેટલું થશે? તો કે ε1 પ્લસ ε2 પ્લસ ε3 પ્લસ આ રીતે εN સુધી. એ જ રીતે અવરોધ કેટલો થશે? તો કે R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ Rn સુધી. હવે હું એમ કહું કે આ N જેટલી બેટરીઓ જોડેલી છે, આમાંથી કોઈ બેટરી જે છે એ વિરોધક સ્થિતિમાં છે, જે રીતે આપણે અહીંયા ચર્ચા કરી, તો એનું EMF શું કરી નાખવાનું? માઇનસ કરી નાખવાનું, બરાબર. પણ સરવાળો આ રીતે કરવાનો. તો શ્રેણી જોડાણની અંદર બેટરીના EMFમાં સરવાળો થાય અને અવરોધમાં પણ, એના આંતરિક અવરોધમાં પણ સરવાળો થાય, બરાબર. એવું આપણે સમજ્યા. સમાંતર જોડાણમાં કેવું થશે એ આપણે મેળવીએ. હવે તો એક પરિપથ લઈએ સમાંતર જોડાણ હોય એવો. ε1 અને ε2 EMF ધરાવતી, આનો આંતરિક અવરોધ R1 અને આનો આંતરિક અવરોધ R2, બરાબર. બે પોઈન્ટ લઈ લઈએ આપણે, A અને B. આ રીતે ધારો કે ટોટલ પ્રવાહ આવે છે I જેટલો, તો પ્રવાહ અહીંયાથી આની અંદર વહેંચાશે. એકમાં I1 જેટલો જશે અને એકમાં I2 જેટલો જશે. એટલે કે આપણે અહીંયા આવું લખી શકીએ પ્રવાહ માટે, I is equal to I1 plus I2 આવું થશે. તો અહીંયા આપણે I1 અને I2 ની કિંમત ગણી લઈએ, જે આની અંદર મૂકી દઈએ એટલે આપણે આગળ ઇક્વેશન મેળવી શકશું. તો અહીંયા A અને B છેડા વચ્ચે, A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાં નો તફાવત, જે આપણે V જેટલો ધારી લઈએ, તો V ઇઝ ઇક્વલ ટુ કેટલું લખાશે? તો કે અહીંયા બે લાઈન છે A અને B વચ્ચે, એક આ અને એક અહીં રહ્યા, બંને બાજુ બેટરી છે. તો વારાફરતી લખીએ, આના માટે લખવું હોય તો શું લખાય? તો V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન જેટલું, ε1 જેટલું EMF છે, માઇનસ I1 R1 આવું લખાશે એના માટે. અને આના માટે શું લખાશે? V ઇઝ ઇક્વલ ટુ
એપ્સિલોન 2 માઇનસ I2 R2 આવું લખાશે. તો અહીંયા I1 બરાબર કેટલું થશે? ઓકે, I1 ઇઝ ઇક્વલ ટુ, આને આપણે આ બાજુ વિચારીએ અને આમાંથી બાદ કરીએ એટલે આવું લખાશે એપ્સિલોન 1 માઇનસ V અને છેદમાં R1 જશે, આવું થશે. એ જ રીતે I2 બરાબર કેટલું લખાશે? તો I2 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 2 માઇનસ V છેદમાં R2 આવું થશે. હવે અહીંયા I1 અને I2 ની કિંમત આપણે આ સમીકરણ અંદર મૂકી દઈએ તો I બરાબર I1 પ્લસ I2 છે. I1 ની જગ્યાએ શું આવશે? તો કે એપ્સિલોન 1 માઇનસ V છેદમાં R1 પ્લસ I2 ની જગ્યાએ કેટલું આવશે? એપ્સિલોન 2 માઇનસ V છેદમાં R2. બરાબર, તો I બરાબર આપણને આવું મળ્યું. હવે આપણે શું કરશું? અહીંયા V ને કરતા બનાવશું. તો V ને કરતા બનાવવો હોય તો પહેલાં તો R1 અને R2 ને બધાના છેદમાં આપી દઈએ. તો આ રીતે લખાશે I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 1 છેદમાં R1 માઇનસ Vના છેદમાં R1 પ્લસ એપ્સિલોન 2 છેદમાં R2 માઇનસ Vના છેદમાં R2 આવું લખાશે. હવે આ બંને માંથી V જેટલું કોમન નીકળશે એટલે આપણે આવું લખી શકશું I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 1 છેદમાં R1 પ્લસ એપ્સિલોન 2 છેદમાં R2 માઇનસ V જેટલું કોમન કાઢીએ એટલે શું લખાશે? 1ના છેદમાં R1 પ્લસ 1ના છેદમાં R2. હવે આપણે આને આ બાજુ લઈ આવીએ, આને આપણે આ બાજુ લઈ જઈએ તો શું લખાશે? V 1ના છેદમાં R1 પ્લસ 1ના છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા કેટલું આવશે? તો કે એપ્સિલોન 1 છેદમાં R1 પ્લસ એપ્સિલોન 2 છેદમાં R2 માઇનસ I આવું થશે. હવે આપણે અહીંયા શું કરશું? આ જે છે આખું છેદમાં જવા દઈએ, અથવા તો અહીંયા લસા લઈ લઈએ પહેલાં, પછી છેદમાં જવા દઈએ તો શું લખાશે? V અહીંયા લખાશે R1 પ્લસ R2 છેદમાં R1 R2 ઇઝ ઇક્વલ ટુ, એ જ રીતે અહીંયા લસા લઈ લઈએ તો અહીંયા શું લખાશે? એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 છેદમાં R1 ઇન્ટુ R2 માઇનસ I. હવે આ આખું છેદમાં લઈએ એટલે આવી રીતે લખાશે V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 છેદમાં R1 R2. હવે એના છેદમાં આવશે R1 પ્લસ R2 છેદમાં R1 R2 આખું એના છેદમાં આવશે માઇનસ Iના છેદમાં પણ કેટલું આવશે? તો કે R1 પ્લસ R2 છેદમાં R1 R2. બરાબર, આ આખું બંનેના છેદમાં આપણે લખી દીધું. હવે જુઓ આ કેન્સલ થઈ જશે. બરાબર, તો હવે વધ્યું કેટલું? V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 છેદમાં R1 પ્લસ R2. બરાબર, હવે આ બાજુ શું થશે? આ ઉપર જશે માઇનસ I R1 R2 છેદમાં R1 પ્લસ R2 આવું થશે. હવે આપણે સરખાવી શકીએ. V ની જગ્યાએ આપણે શું લખી શકીએ હવે? તો કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ એટલે કે પરિણામી EMF માઇનસ I પરિણામી આંતરિક અવરોધ, આવું આપણે એની જગ્યાએ લખી શકીએ. તો હવે આપણે આને સરખાવવાની સાથે તો જો અહીંયા I છે, અહીંયા I છે, આ સિવાયનું સરખાવી દઈએ તો પરિણામી
ईएमएफ કેટલું થશે અહીંયા આપણે આ પછી નાખીએ અહીંયા લખીએ તો પરિણામી ईएमएफ થશે ε1 R2 પ્લસ ε2 R1 છેદમાં R1 પ્લસ R2 આવું લખાશે અને પરિણામી આંતરિક અવરોધ કેટલો થશે તો કે R1 પ્લસ R1 R2 છેદમાં R1 પ્લસ R2 આવું લખાશે તો આ થયું પરિણામી ईएमएफ આ થયું પરિણામી આંતરિક અવરોધ આ બંનેને આપણે જુદી જુદી રીતે પણ લખી શકીએ આને આપણે આવી રીતે લખી શકીએ 1/R ઇક્વિવેલન્ટ લખવું એટલે આને આવું લખાય 1/R1 પ્લસ 1/R2 એટલે કે એને ઉલટાવી નાખવાનું અને R1 અને R2 બંનેના છેદમાં આપી દેવાનું તો આ રીતે પણ આપણે એને લખી શકીએ અને અહીંયા આપણે આવું લખી શકીએ એપ્સિલોન ઇક્વિવેલન્ટ અને R ઇક્વિવેલન્ટ આ બંનેનો ભાગાકાર કરું એટલે શું થાય આ અને આ કેન્સલ થઈ જાય પહેલાં તો છેદ એક સરખો થશે અને R1 અને R2 બંનેના છેદમાં જશે તો અહીંયા શું લખાશે ε1 છેદમાં R1 પ્લસ ε2 છેદમાં R2 આવું લખાશે બરાબર આ બંનેનો ગુણોત્તર લખવો હોય તો અને 1/છેદમાં પરિણામી અવરોધ લખવો હોય આંતરિક અવરોધ તો આવશે 1/છેદમાં R1 પ્લસ 1/છેદમાં R2 આ રીતે લખવાનો ફાયદો શું તો કે અહીંયા તો 2 જ આપણે બેટરી લીધી છે આની જગ્યાએ વધારે બેટરી હોત બરાબર ધારો કે n બેટરી હોત તો આપણે કેવું લખી શકીએ ધારો કે આપણે એમ કહીએ કે n જેટલી ε1 ε2 આટલી ईएमएफ ધરાવતી R1 R2 RN આટલો આંતરિક અવરોધ ધરાવતો બેટરીઓ હોય n જેટલી તો એના માટે આપણે આ મત મુજબ શું લખી શકશું તો કે R એપ્સિલોન ઇક્વિવેલન્ટ છેદમાં R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખી શકીએ 1/1 પ્લસ 2/2 પ્લસ આ જ રીતે છેદમાં જેટલા હોય એટલા બધા જ બેટરીના ईएमएफ અને આંતરિક અવરોધના ગુણોત્તરનો સરવાળો કરતો જવાનો એ જ રીતે ખાલી આંતરિક અવરોધનું પરિણામી લખવું હોય તો શું લખી શકશું આપણે 1/R1 પ્લસ 1/R2 પ્લસ આ જ રીતે 1/Rn સુધી તો આ રીતે સમાંતર જોડાણની અંદર આપણને જોવા મળશે બરાબર શ્રેણી અને સમાંતર જોડાણ બંને મિશ્રમાં હોય બરાબર બંને એકસાથે હોય શ્રેણી જોડાણ હોય બેટરીનું અને સમાંતર જોડાણ હોય તો એના માટે કઈ રીતે આપણે લખી શકીએ એનું એક ઉદાહરણ જોઈએ મિશ્ર જોડાણ વિચારીએ એક સાથે ઘણી બધી બેટરીઓને આપણે શ્રેણી જોડાણમાં લઈએ અને સમાંતર જોડાણમાં પણ લઈએ એક સાથે ધારો કે અહીંયા આ દરેકના ईएमएफ ધારી લઈએ ε1 ε2 εn આ જ રીતે
દરેક માટે દરેકના આંતરિક અવરોધ R1 R2 Rn R1 R2 Rn R1 R2 Rn આ રીતે લઈ લઈએ. તો આ દરેક માટે આપણે શું લખી શકીએ? તો જો આપણે શ્રેણી અને સમાંતર જોડાણ બંને માટે આપણે હમણાં જ સમીકરણો મેળવા. તો શ્રેણી જોડાણ હોય એના માટે EMF લખવું હોય, ધારો કે આપણે પહેલી હરોળ માટે લખીએ તો પ્રથમ હરોળ માટે પરિણામી EMF કેટલું લખી શકાય? તો કે શ્રેણી જોડાણ છે તો ε1 પ્લસ ε2 પ્લસ આ જ રીતે εn સુધી આપણે લખી શકીએ. એ જ રીતે અવરોધ લખવું હોય તો કેટલું લખી શકાય? તો કે R1 પ્લસ R2 પ્લસ આ જ રીતે Rn સુધી લખી શકીએ. હવે એમ કહું કે આ બે પોઈન્ટ વચ્ચે A અને B, આ બે પોઈન્ટ વચ્ચે EMF કેટલું? તો કે સમાંતર જોડાણની અંદર EMF કેવું રહે? સરખું રહે. હવે આ હરોળનું EMF કેટલું મળ્યું? તો કે બધી બેટરીના EMFનો સરવાળો આટલું મળ્યું. તો આ હરોળનું પણ એટલું જ મળે અને આ હરોળનું પણ એટલું જ મળે. તો બધા માટે EMF તો કેટલું લેશે? એ તો આટલું જ રહેશે. પણ અવરોધમાં એવું નહીં થાય. અવરોધમાં શું થાય? આ હરોળનો અવરોધ કેટલો મળ્યો? તો કે બધા અવરોધનો સરવાળો. પછી આ બધા માટે એટલો જ મળશે. પણ આ બે પોઈન્ટ વચ્ચે હું એમ કહું અવરોધ કેટલો? તો આ બધાનું શું કરવું પડે? વ્યસ્તમાં. એટલે કે આને હું R ડેશ કહી દઉં. તો આ હરોળનો અવરોધ R ડેશ, આ હરોળનો અવરોધ R ડેશ. તો આ બધા R ડેશ અવરોધ કેવા થયા? સમાંતરમાં થયા. તો R ડેશ જેટલા અવરોધ હશે કેટલા હશે? n અવરોધ હશે, અથવા તો n ની જગ્યાએ આપણે m ધારી લઈએ. બરાબર, m હરોળ છે આ રીતે m જેટલી હરોળ છે અને આ રીતે n જેટલા અવરોધ અને બેટરી છે. તો m અવરોધ સમાંતરમાં હોય તો શું લખાય? તો 1/r ઇક્વેટ બરાબર R ડેશ પ્લસ આવું કેટલી વખત? m વખત આવું થશે. એટલે કે આપણે આવું લખી શકશું 1/r ઇક્વિવેલન્ટ બરાબર m ના છેદમાં R ડેશ. તો R ઇક્વિવેલન્ટ બરાબર શું થશે? R ડેશ ના છેદમાં m. તો આ પરિણામી અવરોધ થઈ ગયા. R ડેશ એટલે કેટલું? તો કે આ બધાનો સરવાળો બરાબર. અને EMF કેટલું? તો કે ε1 પ્લસ ε2 પ્લસ. તો I બરાબર કેટલું? હું એમ કહું I જેટલો પ્રવાહ વહે છે. આ રીતે I જેટલો પ્રવાહ વહે છે. તો I બરાબર કેટલું થાય? તો કે I બરાબર કુલ EMF છેદમાં કુલ અવરોધ. તો કુલ EMF કેટલું? તો કે ε1 પ્લસ ε2 પ્લસ આ જ રીતે εn છેદમાં કુલ અવરોધ કેટલો? તો કે અવરોધ આવશે R ડેશ ના છેદમાં m. અને R ડેશ એટલે પાછું કેટલું? તો કે આ બધાનો. અને હજી આની સાથે હું એમ કહું કોઈ બાહ્ય અવરોધ હું જોડી દઉં, અવરોધ આ, તો એ હજી વધી જાય પ્લસ R થશે. જે અવરોધ મળશે આ આખા પરિપથ એની સાથે આ અવરોધ એડ થશે. જો બાહ્ય અવરોધ હોય તો એ રીતે આપણે અહીંયા એડ કરી શકીએ. બરાબર. તો બેટરીનું વિદ્યુત કોષો જે છે એ શ્રેણી જોડાણમાં હોય, સમાંતર જોડાણમાં હોય કે બંને એક સાથે હોય, તો બધા માટે આપણે કેવી રીતે ગણતરીઓ કરવી એ આપણે સમજ્યા. બરાબર. અમુક એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાયમાં પહેલો જો રકમ કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? બેટરીનું EMF આપણને આપ્યું છે 12 વોલ્ટ અને આંતરિક અવરોધ આપ્યો છે 0.5 ઓહ્મ, 0.4 ઓહ્મ જેટલો અવરોધ કીધો છે.
બરાબર. તો કેટલો મહત્તમ પ્રવાહ કેટલો ખેંચી શકાય? તો સીધું જ છે કે પ્રવાહ મહત્તમ ક્યારે થશે? તો કે અવરોધ ઓછો હશે ત્યારે. બરાબર. અવરોધ ઓછો હશે એટલે કેટલો? તો કે આપણે આવું લખી શકીએ, I ઇઝ ઇક્વલ ટુ ટોટલ વોલ્ટેજ એટલે કે EMF એપ્સિલોન જેટલું, અને અવરોધ કેટલો? તો કે આંતરિક અવરોધ પ્લસ બાહ્ય અવરોધ જે હોય. તો અહીંયા આપણે બાહ્ય અવરોધ જે છે એ 0 વિચારીએ એટલે કે બહુ ઓછો બાહ્ય અવરોધ આપણે 0 વિચારીએ ત્યારે જે આપણને પ્રવાહ મળશે એ મેક્સિમમ થશે. એટલે કે આપણે આવું લખી શકીએ એપ્સિલોનના છેદમાં R. બરાબર. બાહ્ય અવરોધ જે છે, અવરોધ ઓછો હશે ત્યારે જ પ્રવાહ મહત્તમ મળશે. તો બાહ્ય અવરોધ છે ને જે આપણે 0 વિચારીએ ત્યારે પ્રવાહ જે મળશે એ મેક્સિમમ મળશે. તો એપ્સિલોનની કિંમત કેટલી કીધી છે? 12 છેદમાં આંતરિક અવરોધ કેટલો કીધો છે? 0.4 એટલે કે કેટલું થશે? 30 એમ્પિયર. બરાબર. તો 30 એમ્પિયર મહત્તમ પ્રવાહ થશે. એના પછી બીજું આપ્યું છે એ જુઓ 3.2. એમાં શું કીધું છે? 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. એટલે કે અહીંયા એક બેટરી કીધી છે અને એક અવરોધ, એનો આંતરિક અવરોધ, એને કોઈ એક બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. આપણે એપ્સિલોન અને સ્મોલ r વડે બેટરીનો જે આંતરિક અવરોધ અને EMF છે ને આ રીતે આપણે દર્શાવીએ. એને કોઈ બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે અને જે કિંમતો આપેલી છે એ આપણે લખી દઈએ. EMF બેટરીનું કીધું છે 10 વોલ્ટ, આંતરિક અવરોધ કેટલો કીધો છે? 3 ઓહ્મ, અને બાહ્ય અવરોધ કેટલો કીધો છે? તો કે એની કિંમત આપી નથી. જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર, I બરાબર 0.5 એમ્પિયર, એટલે આ રીતે પ્રવાહ વહેશે આમ. બરાબર. I જેટલો ધારો કે પ્રવાહ વહેશે તો I બરાબર 0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે? એટલે કે આપણને R ની કિંમત પૂછી છે, અવરોધ કેટલો હશે? તો શું લખી શકશું આપણે અહીંયા? I બરાબર ટોટલ વોલ્ટેજ, તો કે એપ્સિલોન છેદમાં ટોટલ અવરોધ એટલે કે R સ્મોલ r પ્લસ કેપિટલ R, બેટરીનો આંતરિક અવરોધ અને બાહ્ય અવરોધ. હવે આમાંથી આપણે કેપિટલ R ગણવાનું, તો બાકીની કિંમત તો આપણને આપેલી જ છે એટલે મળી જશે. બરાબર. તો R પ્લસ R ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોનના છેદમાં I. તો કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોનના છેદમાં I માઇનસ સ્મોલ r. દરેકની કિંમત મૂકી દઈએ. એપ્સિલોન એટલે કેટલું છે? 10 છેદમાં I એટલે કેટલું છે? 0.5 માઇનસ સ્મોલ r એટલે કેટલું છે? 3, એટલે કેટલું થશે અહીંયા? 20 માઇનસ 3 એટલે કે 17 ઓહ્મ આટલો બાહ્ય અવરોધ હશે. બરાબર. બીજું શું ગણવાનું કીધું છે? જ્યારે પરિપથ બંધ હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? બરાબર. જ્યારે સ્થિતિ બંધ હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? તો ટર્મિનલ વોલ્ટેજ એટલે કે બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. તો આપણે આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ગણીએ કે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ગણીએ, બે સરખો જ આવશે. બરાબર. તો ટર્મિનલ વોલ્ટેજ તો V ઇઝ ઇક્વલ ટુ IR. પ્રવાહ I જેટલો હોય છે ને અવરોધ R છે, આ ગણીએ અથવા તો આના બે છેડા વચ્ચે ગણીએ, બે સેમ જ આવશે. બરાબર. પ્રવાહ કેટલો છે? તો કે 0.5 અને કેપિટલ R ની કિંમત કેટલી મળી આપણને? 17. તો કેટલો વોલ્ટેજ આવશે? 8.5 આટલા વોલ્ટ. તો આટલો ટર્મિનલ વોલ્ટેજ થશે. બરાબર. તો આ બે વસ્તુ આપણને ગણવાની આમાં કીધી હતી. બીજો ક્વેશ્ચન જોઈએ. સ્વાધ્યાયમાં 11મો
એની રકમ જોવો. આઠ વોલ્ટ EMF અને 0.5 ઓહમ આંતરિક અવરોધ ધરાવતા સંગ્રાહક બેટરીને 120 વોલ્ટવાળા DC સપ્લાય સાથે 15.5 ઓહમના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. અહીંયા બેટરીનું આપણને EMF આપ્યું છે એક તો 8 વોલ્ટ, બીજું એનો આંતરિક અવરોધ આપ્યો છે 0.5 ઓહમ, પછી એક DC સપ્લાય આપ્યો છે 120 વોલ્ટનો અને અવરોધ એક બીજો આપ્યો છે બાહ્ય અવરોધ જે છે 15.5 ઓહમ. બરાબર, આટલી કિંમતો આપેલી છે અને એવું કીધું છે કે આ DC સપ્લાય કોઈ વોલ્ટેજ છે એના મારફતે બેટરીને ચાર્જ કરવામાં આવે છે. એટલે કે ખરેખર પરિપથ આ રીતે હશે. કોઈ DC સપ્લાય છે જે 120 વોલ્ટનો છે અને એક અવરોધ પણ જોડેલો છે સાથે આ રીતે કેપિટલ R, અને બેટરીનો આંતરિક અવરોધ જે હશે એ સ્મોલ r અને એનું EMF એપ્સિલોન આ રીતે જોડેલું છે કે જેથી કરીને આ રીતે પ્રવાહ આવે અને બેટરીને ચાર્જ કરે. તો આ રીતની સ્થિતિ છે. તો વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો આંતરિક અવરોધ કેટલો હશે? અહીંયા આપણને એવું કીધું છે બેટરીનો આંતરિક અવરોધ કેટલો હશે. આંતરિક અવરોધ નહીં, આંતરિક અવરોધ તો આપણને આપેલો છે, પરંતુ વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન પ્રવાહ કેટલો હશે એવું પૂછવું જોઈએ. બરાબર, આંતરિક અવરોધ તો આપણને આપેલો છે, અવરોધ તો પછી બદલાય નહીં. બરાબર, એ તો એટલો જ હશે. પ્રવાહ કેટલો હશે, તો પ્રવાહ ગણવો હોય તો કઈ રીતે આપણે ગણી શકીએ? અહીંયા ટોટલ વોલ્ટેજ કેટલો, I ઇઝ ઇક્વલ ટુ કુલ EMF છેદમાં કુલ અવરોધ. બરાબર, આ રીતે આપણે ગણી શકીએ. તો I ઇઝ ઇક્વલ ટુ EMF કેટલું થાય, તો કે અહીંયા બેટરીનો વોલ્ટેજ જે છે ને આપણે VDC વડે દર્શાવીએ. આ DC સપ્લાય છે અને બેટરીનું EMF કેટલું છે એપ્સિલોન. બંને વિરોધક સ્થિતિમાં છે, કેમ કે આ વોલ્ટેજ છે એ આને આપશે ત્યારે જ આ ચાર્જ થશે. એટલે કે અહીંયા આપણે વધુ વોલ્ટેજ કેનો થઈ ગયો, એટલે આપણે એવું લખી શકીએ VDC માઇનસ એપ્સિલોન, આટલું EMF થશે ટોટલ આખા પરિપથનું. બરાબર, આ વોલ્ટેજમાંથી આ વોલ્ટેજ બાદ થશે, આ આખા પરિપથનું ટોટલ વોલ્ટેજ થશે. અને ટોટલ અવરોધ કેટલો થશે? R અને બેટરીનો આંતરિક અવરોધ આ રીતે થશે. તો પ્રવાહ આપણને મળી જશે. તો 120 માઇનસ એપ્સિલોનની કિંમત કેટલી કીધી છે? 8 છેદમાં કેપિટલ R કીધું છે 15.5 માઇનસ સ્મોલ r પ્લસ સ્મોલ r કીધું છે 0.5. આમાંથી બાદ થશે એટલે 112 છેદમાં પ્લસ થશે એટલે કે 16. અહીંયા પ્રવાહની કિંમત કેટલી આવશે ગણી જુઓ, 7 એમ્પિયર જેટલું મળશે. પછી એવું કીધું છે કે અહીંયા વિદ્યુત ભારણની પ્રક્રિયામાં શ્રેણી અવરોધ રાખવાનું કારણ શું? આ અવરોધ રાખવાનું કારણ શું? તો કે અહીંયા વોલ્ટેજ 120 છે. બરાબર, બેટરીનું EMF ફક્ત 8 જ છે અને આંતરિક અવરોધ 0.5 જ છે. હવે આટલો બધો વોલ્ટેજ ડાયરેક્ટ આને આપણે આપી દઈએ, બરાબર, તો બેટરી બગડી શકે. એટલે કે અહીંયા આપણે અવરોધ જોડશું એના કારણે શું થશે? I જે છે એ ઘટે.
પ્રવાહ ઘટી જશે. તો મુખ્ય કારણ આપણું પ્રવાહ ઘટાડવાનો હેતુ છે. બરાબર, આ અવરોધ જોડી એનું કારણ શું છે? પ્રવાહ ઘટી જાય. એના માટે આપણે એ અવરોધ જોઈ રહ્યો છે.